હેલો બાળ દોસ્તો, આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 2 ગણિત દ્વિતીય સત્ર તેમાં આજે આપણે શીખવાનું છે પુનરાવર્તન 3। ચાલો આપણે આગળ જોઈ ગયા એ જ એકમમાંથી પૂછાયેલું બધું હોય છે અને એ જ ફરીથી આપણે યાદ કરવાનું હોય છે એટલે પુનરાવર્તન। ચાલો એમાં પહેલું આપેલું છે સરવાળા કરો। ચાલો સરવાળા કરીએ એટલે શું કરવાનું? સરવાળા આવે ત્યારે ઉમેરવાનું, વધારવાનું। ચાલો અહીંયા આપ્યા છે 51 + 25 એટલે કેવી રીતે કરશું? 1 ને 5 કેટલા થાય? 6 અને 5 ને 2 7। પછી બીજો દાખલો છે 38 + 46 એટલે 8 ને 6 14, 14 નો ચોગડો વધી 1। પછી 3 ને 4 7, 7 ને 1 8, અહીંયા કેટલા મૂકવાના? 8 એટલે જવાબ આવશે 84। પછી આપેલું છે 72 + 18 એટલે 2 ને 8 એટલે 10 થશે। 10 ની 0 વધી 1, પછી 7 ને 1 8 ને 1 9 એટલે જવાબ કેટલો આવશે? 90। પછી આગળનો દાખલો છે 67 + 15 એટલે 7 ને 5 12, 12 નો બગડો વધી 1 6 7 ને 8 અહીંયા 8 મૂકશું, જવાબ આવશે 8 બગડે 82। ચાલો આગળનો દાખલો 49 + 26 એટલે 9 ને 6 15, 15 નો પાંચડો વધી 1 એટલે 4 5 6 7 એ 7 મૂકશું, જવાબ આવશે 75। પછી આપ્યું છે આપણને 12 + 40 એટલે 2 + 0 એટલે 2 અને 1 + 4 એટલે 5, જવાબ આવશે 52। પછી આગળ આપેલું છે 40 + 20 એટલે 0 0 0, 4 ને 2 6, જવાબ આવશે 60। પછી આપ્યું છે 36 + 63 એટલે 6 ને 3 9 અને 3 ને 6 9, જવાબ આવશે 99। ચાલો હવે આગળ આપેલું છે બાદબાકી, બાદબાકી કરો। ચાલો 68 - 55, 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3 અને 6 માંથી 5 જાય તો 1, જવાબ આવશે 13। પછી આપ્યું છે 70 - 40 એ 0 માંથી 0 જાય તો 0 અને 7 માંથી 4 જાય તો 3, જવાબ આવશે 30। પછી 97 - 44 એટલે 7 માંથી 4 જાય તો 3 અને 9 માંથી 4 જાય તો 5, એ જવાબ આવશે 53। પછી આગળ આપ્યું છે 76 - 76 એ 6 માંથી 6 જાય તો 0 અને 7 માંથી 7 જાય તો 0। ચાલો આગળનો દાખલો 24 - 18 એટલે 4 માંથી 8 જશે નહીં, જાય તો અહીંયા લેશું 10 અને અહીંયા આવશે 1, 4 ઉપર આવશે 10 એટલે 10 ને 4 કેટલા થઈ જાય? 14 અને 14 માંથી 8 જાય તો કેટલા વધે? 6 અને 1 માંથી 1 જાય તો 0 એટલે 24 માંથી 18 કાઢીએ કેટલા વધે? 6। ચાલો આગળનો દાખલો 60 - 35 હવે 0 માંથી 5 જાય ન જાય, 6 ઉપર 10 લેશું, ત્યાં આવશે 5, 0 આવશે, 0 ઉપર આવશે 10, 10 માંથી 5 જાય તો 5 અને 5 માંથી 3 જાય તો 2, એટલે જવાબ આવશે 25। આગળનો દાખલો 26 - 19 હવે 6 માંથી 9 જાય ન જાય, 2 ઉપર 10 ત્યાં આવશે 1 અને 6 ઉપર આવશે 10, 10 ને 6 16 અને 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7 અને 1 માંથી 1 જાય તો
0. ચાલો આગળનો દાખલો 74 ઓછા 65 એટલે 4માંથી 5 જાય ન જાય, 7 ઉપર 10 કો, અહીંયા આવશે 6, 4 ઉપર આવશે 10 એટલે 10 ને 4 14, 14માંથી 5 જાય તો કેટલા વધે 9 અને 6માંથી 6 જાય તો 0 એટલે કેટલા વધશે 9. ચાલો આગળ આપણને ફૂટર આપ્યું છે 5 7 57. નીચેના કોયડા ઉકેલો. કોયડા એટલે દાખલા આપણે ઉકેલવાના છે. પેલો આપ્યો છે કે સોનલ દુકાનમાંથી 19 રૂપિયાની વસ્તુઓ ખરીદે છે. તે દુકાનદારને 50 રૂપિયાની નોટ આપે છે. તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે? તો જો એની પાસે 50 રૂપિયા હતા, એમાંથી એને 19 રૂપિયાની વસ્તુ લીધી એટલે એની પાસે ઘટ્યા એટલે શું આવશે? બાદબાકી. તો એની પાસે 50 રૂપિયા હતા, પછી 19 રૂપિયાની એને વસ્તુ લીધી, તો હવે એની પાસે કેટલા રૂપિયા વધશે? તો 0માંથી 9 જાય, ન જાય એટલે 5 ઉપર 10 કો, 4 આવશે, 10 આવશે, 10માંથી 9 જાય તો 1, 4માંથી 1 જાય તો 3, એની પાસે કેટલા રૂપિયા વધશે? 31 રૂપિયા વધશે એટલે દુકાનદાર એને પાછા આપશે. સમજાણું બાળ મિત્રો? ચાલો હવે આગળ જોશું બીજો દાખલો કે અશ્વિન મેળામાંથી 26 રૂપિયાનું એક ગાડીનું રમકડું અને 35 રૂપિયાનો એક દડો ખરીદે છે. તો તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી હશે? કુલ પૂછ્યું એટલે શું આવે? સરવાળો. એટલે પહેલાં એને 26 રૂપિયાનું રમકડું લીધું, પછી શું લીધું? 35 રૂપિયાનો દડો લીધો. એટલે કુલ રૂપિયા કેટલા થશે એને વાપરાઈ? સરવાળો. 6 ને 5 11નો એકડો વધી 1 3 4 5 ને 1 6 એટલે કુલ એને કેટલા રૂપિયાની વસ્તુ લીધી? 61 રૂપિયાની ખરીદી કરી. ચાલો હવે આગળ જોશું આપણે ત્રીજો દાખલો. બિસ્કિટના એક પેકેટમાં 15 બિસ્કિટ છે. 3 વિદ્યાર્થીને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા બિસ્કિટ મળે? તો શું કીધું છે કે એક પેકેટમાં 15 બિસ્કિટ છે, તો 3 વિદ્યાર્થીને આપણે સરખે ભાગે વહેંચવાના છે. તો કેટલા આવશે? તો આ 15 બિસ્કિટ ભાગ્યા 3. હવે 3 પંચા 15, 5માંથી 5 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. એટલે ઉપર જે જવાબ આવ્યો ને એ જવાબ, એટલે દરેકના ભાગે કેટલા આવશે? 5 બિસ્કિટ આવશે. આ રીતે ભાગાકાર કરવાનો છે. ચાલો આગળ જોશું કે એક બાસ્કેટમાં 12 ફૂલ છે. તેને 4 ભાગમાં વહેંચતા દરેક ભાગમાં કેટલા ફૂલ આવે? તો આપણે અહીંયા 12 ફૂલ આપ્યા છે, 4 ભાગ આપ્યા છે. જેવી રીતે આપણે આગળ દાખલો કર્યો ને 15ને 3 વડે ભાંગી દીધા એટલે 5 આવ્યા, એ જ રીતે આપણે 12 ફૂલને કેટલા ભાગ છે? 4 ભાગ છે. એટલે 4 વડે ભાંગી દે એટલે જવાબ શું આવે કે 12 ભાગ્યા 4, એટલે 4 તેરી 12. એટલે દરેક ખાનામાં કેટલા ફૂલ આવશે? 3 ફૂલ આવશે. 12 ભાગ્યા 4 કરીએ ને એટલે 4 તેરી 12, એટલે દરેક ખાનામાં કેટલા ફૂલ આવશે? 3 ફૂલ આવશે. એટલે તમારે આ રીતે દરેક ખાનામાં 3 ફૂલ દોરી દેવાના છે. ચાલો આગળ ફૂટર આપેલું છે 5 8 58, જે તમારે આ રીતે લખી દેવાનું છે. ચાલો આગળ જોશું. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પ્રથમ આપેલું છે કે ખાલી જગ્યા વત્તા 8 બરાબર 14. આપણે અહીંયા જવાબ મેળવવા શું કરવું પડે? 14માંથી 8 બાદ કરીએ ને એટલે આપણને જવાબ મળે. અથવા 8માં આપણે કેટલા નાખીએ તો 14 બને? 6. પછી બીજું
29 ઓછા ખાલી જગ્યા બરાબર 12. તો 29માંથી કેટલા કાઢીએ તો 12 જવાબ આવે? તો 17. પછી ત્રીજું, ખાલી જગ્યા વત્તા 75 બરાબર 91. તો અહીંયા જવાબ મેળવવા શું કરવું પડે કે ભાઈ આપણે 91 લેવા છે તો 75માં કેટલા ઉમેરવા પડે? 16. ચાલો પછી ચોથું, ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 85. તો 85 મેળવવા કેટલી અહીંયા સંખ્યા મૂકવી પડે? તો 80 વત્તા 5 બરાબર 85. પછી પાંચમું છે કે ખાલી જગ્યા ઓછા ખાલી જગ્યા બરાબર 41. તો અહીંયા કેવી સંખ્યા મૂકીએ તો જવાબ 41 આવે? તો 45 ઓછા 4 બરાબર 41. પછી છઠ્ઠું કે 75 ઓછા ખાલી જગ્યા બરાબર 39. તો 75માંથી કેટલા બાદ કરીએ તો 39 જવાબ આવે? તો 36 બાદ કરીએ એટલે 39 જવાબ આવે. પછી સાતમું, 58 ઓછા ખાલી જગ્યા બરાબર 29. તો 58માંથી કેટલા બાદ કરીએ તો 29 જવાબ આવે? તો 29 બાદ કરીએ ને એટલે 29 જવાબ આવે. પછી આઠમું, 82 વત્તા ખાલી જગ્યા બરાબર 92. હવે 82માં આપણે કેટલા ઉમેરીએ કે 92 જવાબ આવે? તો 10 ઉમેરીએ કે 92 જવાબ આવે. પછી નવમું, 34 વત્તા ખાલી જગ્યા બરાબર 64. હવે વત્તા છે એટલે ઉમેરવાનું. 34માં કેટલા ઉમેરીએ તો 64 જવાબ આવે? તો 30 ઉમેરીએ એટલે 64 જવાબ આવે. પછી આગળ 10મું આપેલું છે, ખાલી જગ્યા ઓછા 29 બરાબર 58. તો 58 જવાબ મેળવવા માટે શું કરવું પડે આપણે? 29ને કઈ સંખ્યામાંથી બાદ કરીએ તો 58 જવાબ આવે? તો 87 ઓછા 29 એટલે અહીંયા 87 આવશે, જવાબ 58 આવશે. પછી છે 3 અને 2. 2 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 5નો ઘડિયો બનાવો. તો આપણે 2નો અને 3નો ઘડિયો પહેલાં લખીશું. ચાલો પહેલાં 2નો ઘડિયો અને 3નો ઘડિયો ઉપયોગ કરીને 5નો ઘડિયો બનાવવાનો છે. એટલે 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દાન 20. પછી 3નો ઘડિયો, 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાન 30. પછી એનો બેનો ઉપયોગ કરીને આપણે 5નો ઘડિયો બનાવશું. તમે આનો સરવાળો કરો ને એટલે એટલો જવાબ આવે. 2 ને 3 5, 4 ને 6 10, 6 ને 9 15, 8 ને 12 20, 10 ને 15 25, 12 ને 18 30, 14 ને 21 35, પછી 16 ને 24 40, 18 ને 17 45 અને 20 ને 30 50. ઊભો સરવાળો કરવાનો છે. એટલે 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું પચું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠા 40, 5 નવા 45, 5 દાન 50. આ રીતે 2 નો 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 5નો ઘડિયો બનાવવાનો છે. પછી આપેલું છે પેટર્ન આગળ વધારો. એમાં પેલું છે 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 સત્યું 49. પછી બીજું છે 50, 5 ઘટી ગયા એટલે 45, એમાંથી 5 ઘટી ગયા એટલે 40, 40માં 5 ઘટી ગયા એટલે 35, 35માં 5 ઘટે એટલે 30, 30માંથી 5 ઓછા થાય એટલે 25, અને 25માંથી 5 ઓછા થાય એટલે 20. પછી ત્રીજું 33, 44, 55, 66. હવે શું આવશે? 77, 88, 99. પછી ચોથું, જો અહીંયા શું આપ્યું છે? ઊંધો 8નો ઘડિયો આપ્યો છે. 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48,
8 સત્તા 56, 8 64. પછી પાંચમું આપ્યું છે, અહીંયા આપણને 13નો ઘડિયો આપ્યો છે. જો 13 એકુ 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છોક 78, 13 સત્તા 91. પછી આગળ છે જો 95, 10 ઘટ્યા એટલે 85, 10 ઘટ્યા એટલે 75, એમાંથી 10 ઘટ્યા એટલે 65, એમાંથી 10 ઘટ્યા એટલે 55, એમાંથી 10 ઓછા થાય એટલે 45, અને એમાંથી 10 ઓછા થાય એટલે 35. પછી છે ખાલી ખાનામાં ગુણાકાર કરી યોગ્ય અંક લખો. અહીંયા આપણે ખાલી ખાનામાં જવાબ લખવાનો છે. ચાલો 2 ગુણ્યા 3 કેટલા આવશે? 2 તેરી 6. હવે અહીંયા 12 આપ્યા છે, કેટલા મૂકીએ? 3 ચોક 12. પછી અહીંયા 18 આપ્યા છે એટલે જવાબ 6 આવ્યો તો 6 તેરી 18. પછી અહીંયા 16 આપ્યા છે, 4 આપ્યા છે, ચોકે ચોકે 16. પછી અહીંયા 20 આપ્યા છે, 4 પંચા 20. પછી અહીંયા 20 છે એટલે 5 ચોક 20. પછી 3 પંચા 15. પછી 4 પંચા 20. પછી અહીંયા 4 દુ 8. પછી 2 દુ 4, 6 ચોક 24, 4 દુ 8, 4 અઠ્ઠા 32. એટલે ખાનાને આધારે જવાબ લખવાનો છે. નીચેની આકૃતિઓમાં કુલ ખાનાની સંખ્યા ગુણાકાર કરીને મેળવો. દરેક ખાનામાં અલગ અલગ રંગ પૂરો. એટલે અહીંયા આપણે ખાનાની ગણતરી કરવાની છે ગુણાકાર કરીને. તો આપણે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે 2 ગુણ્યા 4 એટલે ઊભી કેટલી છે? 2 લાઈન છે, અને આડી 4 લાઈન. એટલે ઊભી એના 2, આડી એના 4, એટલે 2 ગુણ્યા 4 ખાના કેટલા થશે? 8. એટલે આપણે આડી લાઈનમાં અને બીજી આડી લાઈનમાં અલગ કલર પૂરવાનો છે. એટલે 2 ચોક 8 એટલે 8 ખાના છે. પછી બીજું જો ઊભા કેટલા ખાના છે? 1 2 3 એટલે 3, આડા 1 2 3 4 એટલે 4, એટલે 3 ચોક 12. બધા ખાના કેટલા થશે? 12. એ અલગ અલગ લાઈનમાં અલગ કલર પૂરવાનો છે. પછી ત્રીજું જો ઊભી લાઈન કેટલી છે? 1 2 3 4 5 6 એટલે 6. પછી આડી 1 2 એટલે 2, 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12. કેટલા થયા? 12 ખાના થશે. પછી આગળ હવે અહીંયા કેટલા ખાના છે? 1 2 3 એટલે 3. પછી 1 2 3 4 5 6 7 એટલે 7. એટલે 3 સત્તા 21. એટલે આ કેટલા ખાના થશે? 21. 7 7 દુ 14, 7 તેરી 21. પછી પાંચમું ઊભા કેટલા છે? 1 2 3 4, 4 આડા 1 2 3 4 એ 4, એ ચોકે ચોકે 16. આ 4 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. કુલ ખાના કેટલા થશે? 16. પોતાના દફતર, પુસ્તક અને સ્લેટની લંબાઈ માપી નીચેના જવાબ આપો. એમાં પહેલું આપેલું છે કે તમારા દફતરની લંબાઈ વેંતથી માપો. એ તમારે તમારું દફતર છે વેંતથી માપવાનું છે. તે આશરે કદાચ 3 વેંત થાય. તમારે તમારું દફતર માપવાનું છે. પછી બીજું તમારી સ્લેટની લંબાઈ વેંતથી માપો. તમારી પાસે જે પાટી છે ને એની લંબાઈ માપવાની. તે આશરે કદાચ 2 વેંત થાય. પછી તમારા ગણિતના પુસ્તકની લંબાઈ વેંતથી માપો. તો ગણિતનું પુસ્તક એ સ્લેટ જેવડું જ હોય એટલે એની લંબાઈ 2 વેંત. હવે દફતર અને સ્લેટમાં લાંબુ શું છે? દફતર લાંબુ છે કે સ્લેટ? શું લાંબુ છે? તો દફતર. તો અહીંયા લખવાનું આવશે દફતર. પછી દફતર, સ્લેટ અને ગણિતના પુસ્તકમાં સૌથી વધારે લાંબુ શું છે? તો દફતર. પછી સૌથી ઓછું લાંબુ તો જો પુસ્તક નાનું થઈ શકે. આપણે અહીં લખવાનું છે પુસ્તક.
પછી આગળ અને તમારે તમારા બેગ પછી પાટી અને પુસ્તકની લંબાઈ તમારે કરવાની છે. આગળ શાળામાં નીચેની વસ્તુઓ જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલું, ખુરશી અને ટેબલમાં ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? તો ખુરશી ઓછા વજનની હોય. બીજું, પછી બેન્ચ અને કબાટમાં વધારે વજનદાર કોણ હોય? તો કબાટ વધારે વજનદાર છે. ત્રીજું, પછી ટેબલ અને બેન્ચમાં વધારે વજનદાર કોણ થાય? તો બેન્ચ વધારે વજનદાર થાય ટેબલ કરતાં. પછી ટેબલ અને કબાટમાં ઓછા વજનવાળું શું થશે? તો ટેબલ ઓછા વજનવાળું છે. પછી પાંચમું, બેન્ચ અને ખુરશીમાં વધારે વજન કોનો થશે? તો બેન્ચનું વધારે વજન થશે.